સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું। મણિનગર સેવન્થ ડે સ્કૂલમાં ધોળા દિવસે અસામાજિક તત્વો દ્વારા યુવાનની હત્યાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે, ત્યારે પ્રાંતિજના સિંધી સમાજ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી આવેદનપત્ર આપ્યું હતું। ગત તારીખ 19મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે સેવન્થ ડે સ્કૂલમાં એક ઘટના બની। અમારા સમાજનો સિંધી સમાજના એક યુવકને તરફીણ હત્યા કરવામાં આવી, તેને મેં સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જે કોઈ આ બાબતના ગુનેગાર છે તેને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને એને ન્યાય મળવો જોઈએ। સમસ્ત પ્રાંતિજ સિંધી સમાજના ભાઈઓએ આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે। નમસ્કાર। ભારત માતા કી જય। ભારત માતા કી।